ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જિનેન્દ્ર. તો હવે અમે છે ને આજે ફાઇનલી જઈએ છીએ ફરવા. અને ફરવા ક્યાં જશું એ તમને ત્યાં જઈને કહીશ કે ક્યાં આગળ અમે જઈએ છીએ. તો તમે વ્લોગ જોતા રહેજો. આજે બધા તૈયાર થઈ ગયા. મનીષાના મમ્મી પપ્પા આસ્થા એ તો બધા બેહી ગયા. ગાડી આવી ગઈ છે એટલે એ બધા બેહી ગયા અને અમે હવે બધા નીકળીએ છીએ. ચાલો તો અમે બધા જઈએ છીએ, આખું ફૂલ ફેમિલી. આ મમ્મી બધા, પછી મનીષાના મમ્મી પપ્પા બધા. હમણાં હું તમને અલગ અલગ રસ્તામાં જતા જઈએ, કેમ કે અત્યારે થોડુંક ટાઈમ શું છે કે સવારે વહેલા જઈએ ને તો ફટાફટ નીકળી જઈએ, પછી ધીમે ધીમે હું તમને બતાવતો જાઉં. ચાલો. ઘણા બધા આગળ આવી ગયા અને અત્યારે તો ગેસ પુરાવા માટે ઊભા રહ્યા હતા. બાકી બધા અંદર પેકો પેક બેઠી ગયા હતા. પેકો પેક એટલે આમ કંઈ ગળદા ગળદી નહીં, પણ મસ્ત મજા આવી ગઈ હતી. તો બધા હવે ફ્રેશ થઈ અને હવે બધા પાછા બેસવાની તૈયારીમાં છે. જો મનીષાના પપ્પા, આસ્થા અંદર, શિવેનના મમ્મી બેસી ગયા છે, મનીષા એના મમ્મી ઉર્વી બધા અહીંયા છે. હવે અમે બેસી જઈએ અને અત્યારે જવાનું છે સૌથી પહેલાં આપણે માતાજીના મંદિરે. હવે તમને કહું આગળ કયા મંદિરે. તો પહોંચવા આવ્યા છીએ અમે પાવાગઢ માતાજીના મંદિરે અને સરસ મજાનો રસ્તો આવ્યો છે. જો તમને રસ્તો બતાવું, અહીંથી પાછળથી બતાય છે. હું છેલ્લે બેઠો છું શાંતિથી, હું, મનીષા અને મનીષાના મમ્મી, અમે ત્રણેય છેલ્લે અને બાકી બધા આગળ છે. જો રસ્તો જોરદાર છે હો ભાઈ. અને ઘણા ટાઈમ પછી હું આવ્યો. આની આ રસ્તો જોઈ લો, પેલા રસ્તો જોઈ લો. જો 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 હા હા હા, એટલે જ ને. પછી વાતો તો પછી થશે. છેલ્લા કદાચ કેટલા 7-8 વર્ષ પહેલા હું આવ્યો હતો. તો ઘણો બધો ફેરફાર થઈ ગયો છે અને તો મને યાદ નહોતું કાંઈ. અત્યારે મસ્ત છે, મજા આવે એવું છે. હવે અંદર હમણાં ઉપર ચડીએ પછી તમે ધીમે ધીમે હું બધું બતાવું. બાકી તો મને તો આ રસ્તો જોવાની મજા આવી ગઈ. જો કેવું જોરદાર છે. લાઈનમાં ઊભા છીએ પાવાગઢ જોવા માટે અને પાછળ ઘણી મોટી લાઈન છે. પણ તરત વારો આવી જાય છે. મને એમ કીધું કે કલાક જેવું થશે એમ, પણ તરત વારો આવી જાય. હવે આગળ ટિકિટનું આવી ગયું છે કાઉન્ટર અને હમણાં ત્યાં વારો આવી જશે. મમ્મીને એ આગળ છે, બાકી અડધા પાછળ છે. એવી રીતના આગળ પાછળ છીએ. બાકી હમણાં અંદર જાઉં પછી તમને કહું. 1 કલાકે રોપવેમાં વારો આવ્યો અને અમે બધા આવી ગયા છીએ. મમ્મી, મનીષાના મમ્મી, ઉર્વી, શિવેન, મનીષા, આસ્થા અને પપ્પા 3 રહી ગયા છે, કેમ કે એક કેબિનમાં 6 ની કેપેસિટી હોય એ રીતે છે. હવે જો આ રીતે છે અને પાછળનું જે છે ને એમાં મનીષા નહીં આવે છે. ઊભું નહીં થવાનું આમાં. ના પાડી છે, ઊભું ન થવાય એમ કીધું. જો કેમ આ રીતે છે, પણ વાર બહુ લાગે છે. મને એમ હતું કે આગળની લાઈન જોઈને વાર નહીં લાગે. 1 કલાક થઈ, અત્યારે 1 વાગ્યો અને અમે લાઈનમાં ઊભા રહ્યા હતા ને 11:30 ના ઊભા હતા આગળ. એટલે વિચારે કરો કે 1.5 કલાક, 1.5 કલાક જેવું થયું. એમાં તો અડધાએ આઈસ્ક્રીમ કોન ખાઈ લીધા, પોપકોર્ન ખાઈ લીધી, કેટલું બધું ખાઈ લીધું. કદાચ ટિકિટ નો ખર્ચો થાય ને અડધો તો નાસ્તાનો ખર્ચો કરી નાખ્યો. મનીષા ને એ ક્યાં ગયા? આવ્યા. આવો, કેવું લાગ્યું? 1 કલાકનું વેટિંગ છે. 1.5 કલાક નહીં, આપણે આવ્યા ઈ રિટર્ન નું તો ખબર નથી. હવે રિટર્ન નું મજા આવી. હવે 1.5 કલાક બેઠા ઉભા રહ્યા એટલે શું કરવાનું હવે. ચાલો હવે માતાજીના દર્શન કરીએ. સરસ મજાના માતાજીના દર્શન થઈ ગયા. પ્રસાદી લઈ લીધી અને મેં તમને દર્શન પણ કરાવી દીધા છે. તમે પણ દર્શન કરી લીધા છે. જય માતાજી લખી દેજો કમેન્ટમાં. અને બધા જો અહીં બેઠા છે પાછળ. જો અહીંયા બેઠા છે બધા. લાવો ચાલો 1 મિનિટ. ચાલ ચાલો હવે નીચે ઉતરશું અને પાછા રોપવેમાં નીચે. કેવું મસ્ત મંદિર. મમ્મી બધા આવી ગયા અને સરસ દર્શન થઈ ગયા. બરોબર મમ્મી? મસ્ત દર્શન થઈ આનું તો વિચાર્યું નહોતું અમે કે આપણે પાવાગઢ આવવાનું થશે, પણ અચાનક થઈ ગયું રસ્તામાં અને માતાજીના દર્શન થઈ ગયા. બરોબર. અને પછી હવે સીધા જવાનું છે કઈ જગ્યાએ? મહાદેવ પાસે. હા, વિચાર્યું નહોતું.
બરાબર. નીચેનું લોકેશન તમે એકવાર જોવો ને તો અને તમને જો ઝૂમ કરું અને રોડ થોડો ઘણો દેખાશે. જો રોડ દેખાય જોરદાર હો ભાઈ ભાઈ. ચાલો હવે ઉતરવાની તૈયારી કરીએ છીએ અમે ધીમે ધીમે અને ઉતરીએ નીચે. ઉતરતી વખતે જઈએ છીએ હું ને મનીષા, બાકી બધા વયા ગયા આગળના રોપવેમાં. ચડતી વખતે તો ખબર ન પડે પણ ઉતરતી વખતે ખબર પડે કે ઘણું બધું નીચે છે. ચડતી વખતે ન ખબર પડે, એમાં ઉતરતી વખતે બધું ખબર પડે છે કે ક્યાંથી ક્યાં જાય છે. જો હાલવાનો રસ્તો છે ને, જો જાય ઝૂમ કરું જો દેખાય બધો હાલવાનો રસ્તો લાગે છે. ના, એ હાલવાનો નથી, બીજો કઈક રસ્તો છે. ઈ જ છે. હા હા બધા ચડે છે. જો જાય બધા. ભાઈ ભાઈ મજા આવી ગયો. ઊંચાઈમાં તો છે ઘણું બધું. ધીમે ધીમે રોપવે નીચે આવે, ધીમે ધીમે ઉપર ચડે. મજા આવી જાય. પણ એક ખાલી વેટિંગ બહુ છે. આમ ચડતી વખતેનું કલાકનું વેટિંગ ગણવાનું. વેકેશનની ખબર નથી. અમે તો આવ્યા છીએ ફેબ્રુઆરી મહિનામાં. અત્યારે ફેબ્રુઆરી મહિનાની તારીખ છે આજે 13. તોય કલાક 1.5 કલાકનું વેટિંગ છે. વેકેશનમાં તો તમારે ગણતરી એ રીતે કરીને આવવું. બાકી હવે નીચે જઈએ અને અહીંથી જવાનું છે બીજે, એવું તમને પછી કહું. આ વાંદરા વચ્ચે મળી ગયા અમને. જો બેઠા છે બધા લાઈનમાં. અંદર કેટલા 3 હા અંદર જો 3. લોકેશન એવું સરસ મજાનું આવે ને રસ્તામાં. તે તમને હું બતાવું અલગથી. જો અહીંથી મસ્ત લાગે છે આખું જોરદાર. ઉપરથી તો એટલું જ લાગે પણ રસ્તો નહીં તો એવું લાગે છે. ઓલું આબુ ને એ બધું આમ મેન જેવું જ લાગે કે જાણે આબુમાં આવી ગયા હોય. ખાલી ઉપર શું કહેવાય, આબુ આપણે કેવું કે રાજસ્થાનની અંદર છે અને આપણે ગુજરાતની અંદર છે, ફેર એટલો જ છે ખાલી. બાકી એ જ છે વસ્તુ. મારી પાછળ જુઓ એમાં કુઈ ગયા એ દ્રશ્ય દેખાડું તમને. આમ જો પાવાગઢનો ડુંગરો જરીક જ ચડ્યા છે, બાકી રોપવેમાં ગયા છે. આમ જો તો અંદર જાતા જ જાય છે ઉર્વીની બાજુ. ઉર્વી બહાર નીકળી બહાર કેવા હોઈ ગયા છે. ખાલી 100-150 દાદરા ઉપરના ચડાવ્યા છે, જાજુ નથી ચડાવ્યા. ત્યાં તો પૂરું થઈ ગયું. રાત્રે એટલું બધું મોડું થઈ ગયું હતું ને, સીધા આવીને હોઈ જ ગયા. અને હવે તમને હું કહું કે અમે કઈ જગ્યાએ પહોંચ્યા છીએ. અમે પહોંચી ગયા છીએ ઉજ્જૈનમાં. અને ત્યાં જો 2 અલગ અલગ સરસ મજાના રૂમ મળી ગયા હતા. જો બધા એક અહીંયા છે એ અંદર અને એક અહીંયા અંદર, એવી રીતે 2 અલગ અલગ રૂમ હતા. અને હવે અમે જઈએ છીએ સવારે. અત્યારે વાગ્યા છે 7:45 જેવું થયું છે. તમને એક્ઝેક્ટ કહું ને 7:42 થઈ છે. અને હવે જઈએ છીએ અમે દર્શન કરવા માટે. બરાબર મમ્મી? દર્શન કરવા ઉજ્જૈન મહાકાલેશ્વરના દર્શન કરવા. મહાકાલ, કાલ ભૈરવ, અલગ અલગ બધી જગ્યાએ. પછી આવતીકાલે ઓલા પણ ઓમકારેશ્વર, બધી જગ્યાએ. જો મનીષાના પપ્પા આવી ગયા અને મમ્મી નીચે સામે બેઠા છે, બધા આવી ગયા. અને ચાલો ત્યારે હર હર મહાદેવ. સરસ મજાના દર્શન થઈ ગયા છે. છેક અંદર તો નથી જવા દેતા, એ તો તમને કદાચ ખ્યાલ જ હશે. પણ બાકી બહારથી મેં થોડોક કટકો લઈ લીધો છે. તમને પણ દર્શન થઈ ગયા છે. અને બહાર બહુ મોટું બની ગયું છે. બધા આમ જોવો તો ખરી, બહુ આમ વધારે પડતો મસ્ત ડેવલપ થઈ ગયું છે. એમ મજા આવી ગઈ. એમ તમને થોડુંક હાલવાનું વધી ગયું છે પણ ડેવલપ ઘણું બધું થઈ ગયું છે. તમને બધું બતાવું. પહેલાં આટલું બધું ડેવલપ નહોતું પણ હમણાં ખબર નહીં ક્યારે ડેવલપ થયું. પહેલાં હું છે ને 5-6 વર્ષ, કદાચ 4-5 વર્ષ પહેલાં આવ્યો હતો, ત્યારે તો સીધું રોડ ઉપરથી આમ અંદર સીધું મંદિર જ હતું. હવે તો ઘણું બધું ડેવલપ થઈ ગયું છે. આખું આમ તમારે ફરીને આવવાનું અને સામેથી આવવાનું. ઝૂમ કરું ને તો સામેથી આવવાનું. બધું થતાં અલગ અલગ ત્યાં બધી મૂર્તિ ને એ બધું છે. એમાં અહીંયા છેક સામે જઈને તમારે અંદર જવાનું, પછી દર્શન તમારે થાય. અને અહીંયા હજી બધે બને જ છે, ડેવલપ થાય જ છે બધું. જો તળાવ ને એ બધું અલગ અલગ બહુ સરસ મજાનું છે. હમણાં આમ જતા જઈએ ને એટલે તમને હું બધું બતાવતો જાઉં.
મમ્મીને આસ્થાના મમ્મી પપ્પાને એટલે કે મનીષાના મમ્મી પપ્પાને બધાને છે ને ઓલી ગાડીમાં મોકલી દીધા. એક ઓલી જે ચાલુ થઈ છે અહીંયા ઇલેક્ટ્રિક ગાડી, એમાં સિનિયર સિટીઝન અને હેન્ડીકેપ કોઈ હોય તો એ બધાને લઈ જાય છે, એ બધાને મોકલી દીધા. સાથે ઉર્વીને પણ મોકલી દીધી, કેમ કે ઓલો શિવેન હતો એટલે એ કે બેસી જાવ વાંધો નહીં. હું આસ્થા અને મનીષા અમે ત્રણેય હવે જઈએ છીએ હાલીને. બહુ આગું છે, બાકી સરસ મજાના દ્રશ્યો આવે છે એ તમે જુઓ. હવે 12 ગેટ પાસે જાશું એટલે ત્યાં મળશે બધા.